હેલો મિત્રો, આજે આપણે જાણીશું કે ટેલીની અંદર જીએસટી પરચેસ બિલની એન્ટ્રી કેવી રીતે કરવી. તો આપણે જ્યારે વિધાઉટ જીએસટી પરચેસ બિલની એન્ટ્રી ટેલીમાં શીખ્યા ત્યારે પણ આપણે આ બધા ટેલીના એકાઉન્ટના બેઝિક નિયમો વિશે જાણેલું હતું કે વાઉચર એટલે શું, તો ધંધામાં થયેલા વ્યવહારની સાબિતી આપતો દસ્તાવેજ એટલે પુરાવો એટલે વાઉચર. પછી સેન્ડરી ક્રેડિટર, જ્યારે આપણે કોઈ પણ પાસેથી ઉધારીમાં માલ પરચેસ કરીએ તો તેની અસર સેન્ડરી ક્રેડિટરમાં આપવાની થાય. તો જે વ્યક્તિને આપણે માલ ખરીદી કરેલી હોય એ આપણા સેન્ડરી ક્રેડિટર કહેવાય. આપણા માલના સપ્લાયર એ આપણા સેન્ડરી ક્રેડિટર કહેવાય. પછી માલ એટલે ધંધામાં નફાના હેતુસર જે વસ્તુની ખરીદી કે વેચાણ વારંવાર કરવામાં આવે તેને માલ કહેવાય. કેમ કે હવે આપણે જીએસટી વાળું બિલ બનાવશું એટલે તેની અંદર માલ એટલે કે આઈટમ આપણે ફરજિયાત હશે. એ આઈટમ કેટલા ટકા જીએસટીમાં છે ધ્યાનમાં રાખવાની બાબત. જે વ્યવહારમાં માલની ખરીદી થતી હોય તો તે વ્યવહારની પરચેસ વાઉચરમાં એન્ટ્રી કરવાની રહેશે. જે વ્યવહારની અંદર માલની ખરીદી થયેલી હોય તેવા જ વ્યવહારની પરચેસ વાઉચરની અંદર એન્ટ્રી કરવાની થશે. જે વ્યવહારમાં માલનું વેચાણ થયેલું હોય તે વ્યવહારની સેલ્સ વાઉચરમાં એન્ટ્રી કરવાની રહેશે. જેની અંદર માલનું વેચાણ થયેલું હોય તે વાઉચરની સેલ્સમાં એન્ટ્રી કરવાની. પરચેસ કરેલું હોય તો જ પરચેસમાં એન્ટ્રી કરવાની થશે. હવે ટેલીમાં જીએસટી પરચેસ વાઉચર એન્ટ્રીની પ્રેક્ટિસ, કે આપણે ટેલીની અંદર વાઉચર એન્ટ્રીની ટેલીમાં પરચેસ વાઉચર એન્ટ્રીની પ્રેક્ટિસ કરીશું. તો સૌપ્રથમ છે માધવ એન્ડ કંપની પાસેથી માલ ખરીદ્યો. તો આની અંદર શું છે, ઇન્વોઇસ આપેલું છે પરચેસનું. તો તેમાં ફર્સ્ટ છે બિલ નંબર, તો T3. એમાં ડેટ કેટલી તારીખે આપણે ખરીદી કરેલી છે. ડિસ્ક્રિપ્શનની અંદર પરચેસ 5%, એટલે કે આપણી આઈટમ 5% વાળી છે. નીચે જીએસટી લાગેલો છે. આની અંદર કોઈ એવો ઉલ્લેખ નથી કે માલ આપણે આઉટ ઓફ ગુજરાતમાં વેચેલો ખરીદી કરેલી છે. લોકલ ખરીદી છે એટલે CGST અને SGST લાગેલું છે. એની ટોટલ ટેક્સ અમાઉન્ટ 500 રૂપિયા થાય છે અને ટોટલ બિલની અમાઉન્ટ 10,500 થાય છે. તો આની આપણે ટેલીની અંદર એન્ટ્રી કેવી રીતે કરવી? તો સૌપ્રથમ ટેલી પ્રાઇમ ઓપન કરી લેશું. ત્યાર પછી જે આપણી કંપની છે ટેલીની અંદર જેમાં આપણે એન્ટ્રી કરવાની છે તે કંપની સિલેક્ટ કરી અને ગેટવે ઓફ ટેલીની અંદર વી એટલે કે વાઉચરની એન્ટ્રી કરવા માટે શોર્ટકટ કી છે વી. વાઉચરમાં જશું. તેની અંદર અહીંયા સાઈડમાં ઓપ્શન છે પરચેસ. તો પરચેસ સિલેક્ટ કરી લેશું કેમ કે આપણે પરચેસની એન્ટ્રી કરીએ છીએ. તો હવે સૌપ્રથમ આવ્યું સપ્લાયર ઇન્વોઇસ નંબર. તો આપણા બિલની અંદર નંબર શું છે? T003. તારીખ તો 10/11/2025. તો F2 થી તારીખ ચેન્જ થાય. અહીંયા પણ આપણે બિલની તારીખ આપી દઈશું. ત્યાર પછી પાર્ટીનું નેમ. પાર્ટીનું નામ શું છે? માધવ એન્ડ કંપની. માધવ એન્ડ કંપનીનું આપણે ઓલરેડી ખાતું બનાવેલું છે કેમ કે આપણે જ્યારે વિધાઉટ જીએસટીના પરચેસ બિલની એન્ટ્રી કરેલી હતી ત્યારે આનું ખાતું આપણે બનાવેલું હતું. ત્યાર પછી પરચેસ લેજર. હવે અહીંયા આપણે અત્યાર સુધીની અંદર જે મોડમાં એન્ટ્રી કરતા એ એકાઉન્ટિંગ ઇન્વોઇસ મોડની અંદર કરતા. હવે આઈટમ વિથ ઇન્વોઇસ મોડની અંદર કરી છીએ એટલે પરચેસ લેજરનું એકાઉન્ટ બનાવવું પડશે જીએસટીમાં.
તો અહીંયા આપણે વિધાઉટ જીએસટીના એકાઉન્ટ બનાવેલા છે. જીએસટી વાળું એકાઉન્ટ બનાવવા માટે ક્રિએટ ઉપર અથવા અલ્ટર સી થી તેની અસર આપી દઈશું આપણે પરચેસ કરી છીએ એટલે પરચેસ એકાઉન્ટની અંદર. હવે આપણે અહીંયા જીએસટી એપ્લિકેબલ આપવાનો છે. અહીંયા જીએસટી આપણે એપ્લિકેબલ આપવાનો છે. એચએસએન એન્ડ રેટની અંદર આપણે અહીંયા એઝ પર કંપની ગ્રુપ કે આપણે જે આઈટમ સિલેક્ટ કરશું એ આઇટમમાં જે એચએસએન અને જે જીએસટી નંબર લાગુ પડતો હશે તે એની મેળાએ કેલ્ક્યુલેશન કરી લઈએ. એટલે અહીંયા આપણે એચએસએન કોડ નાખવાનો નથી. તેવી જ રીતે અહીંયા જીએસટી રેટમાં પણ એઝ પર કંપની ગ્રુપ એટલે અહીંયા પણ આપણે જીએસટી નંબર જીએસટીનો રેટ કેટલા ટકામાં છે તે નાખવાનો નથી. અહીંયા આપણે માલનું ખરીદી કરીએ છીએ એટલે કે ગુડ્સ, તો ગુડ્સ લઈ લેવાનું રહેશે અને લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે. હવે નેમ ઓફ આઇટમ, તો આઇટમ શું છે? પરચેસ 5%. તો અહીંયા આપણે પરચેસ 5% આઇટમની અંદર આપણે પરચેસ 5% છે. તો અહીંયા આપણે પરચેસ 5%નું એકાઉન્ટ બનાવેલું છે નહીં. એટલે તો ક્રિએટ ઉપર જઈ અને નવું એકાઉન્ટ બનાવશું આપણે. %. તેની અંડરની અંદર આપણે પ્રાઇમરી આપી દઈશું. યુનિટની અંદર આપણે યુનિટની અંદર જો યુનિટ આઇટમની અંદર દર્શાવેલું હોય તો આપણે ક્રિએટ કરી લેશું. આમાં આઇટમની અંદર યુનિટ કાંઈ દર્શાવેલું છે નહીં એટલે તે આપણે યુનિટ નોટ એપ્લિકેબલ આપી દઈશું. અહીંયા જીએસટી એપ્લિકેબલ અને અહીંયા એચએસએન કોડની અંદર સ્પેસિફાઈડ યર કરીને આપણી આઇટમનો જે એચએસએન કોડ હોય તે અહીંયા ફિલઅપ કરવાનો રહેશે. ત્યાર પછી એચએસએનનું ડિસ્ક્રિપ્શન, આપણે જે એચએસએન દાખલ કરેલો છે તેનું ડિસ્ક્રિપ્શન અહીંયા લખવું હોય તો ત્યાં અહીંયા આપી શકીએ આપણે. ત્યાર પછી જીએસટી રેટ, તો અહીંયા પણ ડિટેલ યરમાં સ્પેસિફાઈડ ડિટેલ યરની અંદર જશું. અહીંયા આપણે ટેક્સેબિલિટી ટાઈપની અંદર આપણે ટેક્સ ઇન્વોઇસ બનાવીએ છીએ એટલે ટેક્સેબલ. અને અહીંયા જીએસટી રેટની અંદર આપણું બિલ કેટલા ટકાનું છે પરચેસનું, તો 5%નું. અહીંયા 5 આપી દઈશું આપણે. ટાઈપ ઓફ સપ્લાયની અંદર ગુડ્સ અને ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે. હવે અમાઉન્ટ છે 10,000 રૂપિયા, તો અહીંયા અમાઉન્ટ 10,000 રૂપિયા આપી દઈશું આપણે. ત્યાર પછી ફર્સ્ટ એન્ટર અને સેકન્ડ એન્ટર આપી જીએસટી 2.5%. તો સેલ્સની અંદર આઉટપુટ આવે અને પરચેસની અંદર ઇનપુટ આવે. તો ઇનપુટ જીએસટીનું આપણે ખાતું બનાવેલું છે નહીં. તો અહીંયા અલ્ટર સીથી તેની અસર આપણે ડ્યુટી એન્ડ ટેક્સીસમાં આપી દઈશું. અહીંયા ટાઈપ ઓફ ડ્યુટીની અંદર જીએસટી લઈ લેશું. હવે સીજીએસટીનું ખાતું છે એટલે અહીંયા સીજીએસટી સિલેક્ટ કરીએ. અહીંયા પર્સન્ટેજ આપવાનું નથી કેમ કે આપણે આઇટમમાં આપેલા છે. લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવશું એટલે આપણું જીએસટીનું એકાઉન્ટ બની જશે. તેવી જ રીતે ઇનપુટ આઈજીએસટી, સીજીએસટી પછી એસજીએસટી લાગેલું છે તો આપણે એસજીએસટીનું ખાતું બનાવશું. અલ્ટર સીથી
ત્યાર પછી આપણે SGST છે 2.5%, તો અહીંયા SGSTનું ખાતું બનાવશું અલ્ટર Cથી ઇનપુટ SGST 2.5%. તેની અસર પણ આપણે ડ્યુટી એન્ડ ટેક્સીસમાં આપીશું. અહીંયા GST સિલેક્ટ કરી લેશું અને SGST છે એટલે અહીંયા SGST સિલેક્ટ કરશું. પર્સન્ટેજમાં કંઈ આપશું નહીં. એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું ખાતું બની જશે. હવે આપણું બિલ બની ગયું છે. તો CGST 250 અને SGST 250, CGST અને SGST 250 નું કેલ્ક્યુલેશન થઈ ગયું છે. ટોટલ બિલની અમાઉન્ટ 10,500 છે. તો ટોટલ બિલની અમાઉન્ટ 10,500 થઈ ગઈ છે. તો આપણું બિલ પરફેક્ટલી બની ગયું છે. તો લાસ્ટ સુધી એન્ટર આપી અને ફાઇનલ એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા બિલની એન્ટ્રી થઈ જશે. તેવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ છે, પટેલ સ્ટોલ પાસેથી માલ ખરીદ્યો. તો તેમાં બિલ નંબર છે GT03. ઇન્વોઇસ નંબરની અંદર ઇન્વોઇસ ડેટ છે 12/11. વેબ 2 થી અહીંયા પણ 12/11. હવે આઇટમ, તો આઇટમ છે પરચેસ 18%. કંપનીનું નામ તો પટેલ સ્ટોર. પટેલ સ્ટોરનું આપણે ઓલરેડી ખાતું બનાવેલું છે એટલે પટેલ સ્ટોર સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી પરચેસ લેજરની અંદર આપણે જે GST પરચેસનું એકાઉન્ટ બનાવેલું છે તે સિલેક્ટ કરી લેશું. આઇટમની અંદર પરચેસ 18% છે, તો આપણે અહીંયા પરચેસ 5%નું બનાવેલું છે, તો અહીંયા અલ્ટર Cથી પરચેસ 18%નું ખાતું બનાવશું. યુનિટની અંદર પ્રાઇમરી યુનિટ નોટ એપ્લિકેબલ, GST એપ્લિકેબલ અને અહીંયા HSNની અંદર સ્પેસિફાઈડ યર આપી HSN નંબર એન્ટર કરી ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન આપી અહીંયા GST રેટની અંદર સ્પેસિફાઈડ યર, અહીંયા ટેક્સેબલ અને અહીંયા 18%નું ખાતું છે આપણું એટલે 18% આપી દેશું. ટાઈપ ઓફ સપ્લાયની અંદર ગુડ્સ અને લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું પરચેસનું આઇટમ બની જશે. હવે અમાઉન્ટ છે 20,000 રૂપિયા, તો અહીંયા 20,000 રૂપિયા આપી દઈશું આપણે. પછી ફર્સ્ટ એન્ટર અને સેકન્ડ એન્ટર આપી GST તો CGST 9% અને SGST 9%. ઇનપુટ છે પરચેસ કરી છે એટલે ઇનપુટ, તો ઇનપુટની અંદર આપણે 2.5%ના ખાતા બનાવેલા છે પણ 9%નું છે નહીં. તો ક્રિએટમાં જઈ અહીંયા GST, અહીંયા CGSTનું છે એટલે CGST. પર્સન્ટેજની અંદર નહીં આપી કાંઈ, કેમ કે આઇટમમાં આપણે આપેલું છે. લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું CGSTનું ખાતું બની જશે. તેવી જ રીતે SGST SGST 9%. તેની અસર પણ ડ્યુટી એન્ડ ટેક્સીસમાં અહીંયા GST, અહીંયા SGST છે એટલે SGST. લાસ્ટ સુધી એન્ટર આપી એક્સેપ્ટમાં વાય દબાવતા આપણું SGSTનું ખાતું પણ બની જશે. હવે CGST 1800 છે અને SGST 1800 છે, તો બિલની અંદર પણ CGST 1800 છે અને SGST 1800 છે. ટોટલ બિલની અમાઉન્ટ 23,600. તો ટોટલ બિલની અમાઉન્ટ 23,600 થઈ ગઈ છે. તો આપણું બિલ પરફેક્ટલી બની ગયું છે. લાસ્ટ સુધી એન્ટર આપી અને એક્સેપ્ટમાં વાય દબાવતા આપણા બિલની એન્ટ્રી થઈ જશે.